પહલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણા પર કરેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને ગઈકાલે ગુજરાતના કચ્છ વિસ્તારમાં ડ્રોન વડે હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જે હુમલાને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો. આ બધાની વચ્ચે ગુજરાત રાજ્ય સરકારની આજે સવારે જ એક ઇમરજન્સી બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ સંબંધિત જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાતચીત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ સ્થાનિક સ્થિતિ વિશે જાણકારી મેળવી. આ સિવાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોમાં ભય ન ફેલાય તે વિશે ખાસ તકેદારી રાખવા જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચના અપાઈ. ગુજરાત રાજ્ય પણ સરહદી વિસ્તાર હોવાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની સરહદોની સુરક્ષા અંગેની માહિતી મેળવવામાં આવી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે ઘણા વિભાગના કર્મચારીઓની રજા રદ કરી છે. ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓની અનિશ્ચિત મુદ્દત માટે રજા રદ કરી છે. હાલની તણાવની સ્થિતિમાં સરકારે આ નિર્ણય કર્યો છે. આ વિભાગોના કર્મચારીઓને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રજાઓ રદ કરાઈ છે. આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સરહદ પરના તમામ જિલ્લાઓના મહત્વના સ્થળો પર પેટ્રોલિંગ વધારવા માટે સૂચના અપાઈ છે. જિલ્લાઓની બોર્ડર પર પણ સઘન ચેકિંગ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા છે.